नमो तुम्हारे नागादी वेरी वारिणी अरहते योगिनाथाय महावीराय तारिणे सर्वारिष्टनाशाय सर्वारिष्टार्थदायिने सर्वलब्धि निदानाय गौतम स्वामी नमः। जय जय लोकेश राजेंद्र सूर्य हरिद्वापम देशभाजम नदत नदुवाद्यम दद्यशोदुन्दुभीनां जबरदश्चाख्यां शरावग्रयोगा तत्त्वादिशक्तोतु प्रकाशकाय आत्मार्थसन्मार्गप्रदर्शकाय जयन्तरत्नत्रयायकाय देवाय नमो विनाय। ॐ ह्रीं श्रीं अरहं नमः। ॐ ह्रीं श्रीं अरहं नमः। श्रीं अरहं नमः। ॐ ह्रीं 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 श्रीं अरहं नमः। બહુ સરળ અને સીધી સહજ વાત છે। પ્રભુ મહાવીરે સમગ્ર જગત જે અનાદિકાળથી ચાલી રહ્યું છે એ જગતમાં એક પણ દિવસ એવો નથી આવવાનો કે જ્યાં કોઈ પણ દેહ ન હોય, દેહના અભાવવાળો કોઈ ભાવ નથી। એટલે કે આ દુનિયા ક્યારેય કોઈ 84 લાખ જીવાયોનીમાંથી કોઈ અહીંયા જન્મ મૃત્યુ નહીં થતું હોય એવું થવાનું નથી। એટલે આ દુનિયાની અંદર અનંત કાળ સુધી જન્મ મૃત્યુ નિશ્ચિત છે। એનું કારણ કર્મો છે, એનું કારણ અજ્ઞાન છે। જન્મ થયો કર્મના કારણે કર્મ બન્યું, અજ્ઞાનના કારણે જ્યારે આખી પરંપરાઓ ચાલતી હોય અને એ પરંપરાઓની અંદર જીવ પોતે અનંત કાળ સુધી એ ગતિઓ બદલતો રહે, દેહ બદલતો રહે, પુણ્ય પાપથી એને પોતાને સુખ દુઃખ ભોગવતા રહેવાનું। એને જૈન શાસન અનંત કાળ મળ્યું જ નથી અને મળ્યું છે તો અનંત કાળ સુધી મળશે નહીં એવું જીવે છે। એટલે જૈન શાસનની વ્યાખ્યા કરવી હોય, સમજવી હોય તો એના માટે કરી અને આપણા જ્ઞાનીઓને આપણી દ્રષ્ટિના ભ્રમને દૂર કરી અને આપણે નિહાળવા પડે। આપણા જ્ઞાનીઓએ આપણા ઉપકાર માટે જે વચનો આપ્યા છે એ વચનો સમજવા માટે આપણું પોતાનું મન તૈયાર હોવું જોઈએ। કારણ કે જગતનું સ્વરૂપ હંમેશને માટે બદલાવાનું જ છે। એ આપણો આત્મા અને આપણો આત્મામાં રહેલો જે ભાવ છે એને બદલવા પ્રયત્ન કરવાનો। કારણ કે જન્મ ક્યારેય પણ કોઈ પણ જગ્યાએ નવો મળે છે પણ સમજી રાખવાનું કે પુરાનો હતો, જૂનો હતો એવો ને એવો નવો મળ્યો છે। પહેલા મળ્યો તો એવો ને એવો શરૂઆત થયો છે। પહેલા જે જન્મના દુઃખ હતા, જે જન્મમાં રોવાનું હતું, જે જન્મ પછી સુખ હતું, જે જન્મ પછી પરિવાર હતો, જે જન્મ પછી મૃત્યુ હતું એ નિશ્ચિત છે। એટલે સંસાર શાશ્વત કે નાશવત? સંસારનું આ સ્વરૂપ ફરજિયાત છે અનંતકાળ પછી પણ। સંસાર આવો ને આવો જ રહેવાનો છે અનંત વર્ષો પછી પણ। આટલો બધો કાળ જતો રહેશે તો એ સંસારમાં દુઃખ સુખ જન્મ મરણ ચાલવાના છે। આ બધા કોના થાય છે? જ્યાં સુધી જીવ કર્મ રહિત નથી થતો ત્યાં સુધી થાય છે। જ્યાં સુધી એ જીવને કર્મની યાત્રાઓ ભોગવવાની હોય ત્યાં સુધી આ જન્મ મરણ મળ્યા જ કરે। જન્મ કોનો થાય છે? દેહનો। એ જન્મ કોના કારણે થયો? કર્મના કારણે। એ જન્મ કેમ થયો? અજ્ઞાનના કારણે। કર્મ પણ જડ, દેહ પણ જડ, અજ્ઞાન પણ એટલે કે જે અશુભ વિચારો હતા એ બી અજડ। જેટલું બી યોગ મળ્યો હોય બધો પૂતગલનો મળ્યો। એટલે અનંતાનુબંધી નામનો જે કસાય કાલે આપણે વાત કરી એમાં 4 કેટેગરી, 4 જુદા જુદા વિભાગ પડે છે। એમાં અનંતાનુબંધીમાં તીવ્ર, તીવ્રતર, મંદ, મંદતર, લો, લોએસ્ટ, સ્ટ્રોંગેસ્ટ। બહુ જ ભારે ગરમી આત્મા હોય તો એને પોતાને પહેલા ગુણસ્થાનકના વિચારો આવે જેને કહેવાય અનંતાનુબંધી। પહેલા ગુણસ્થાનકમાં એ રહીને એવા વિચારો કરે જેના કારણે એના એ વિચારો 50, 60, 70, 80 ચાલ્યા જ કરે। એ વિચારોમાં બદલાવ લાવવા માટે એને એ વિચારોના સ્થાનથી એને પોતાના વિચારો બીજા સ્થાને લઈ જવા જોઈએ। એટલે વિચાર જ્યાં સતત ચાલતા હોય સંસારલક્ષી
સંસારલક્ષી એટલે કર્મ બંધાવલક્ષી, કર્મ બંધાવલક્ષી એટલે કસાયલક્ષી, કસાયલક્ષી એટલે અણસમજણલક્ષી, અણસમજણલક્ષી એટલે અજ્ઞાનલક્ષી, અજ્ઞાનલક્ષી એટલે ક્રોધ, દંભ, માયા, ઈર્ષા, જે પણ ઇન્ડિવિડ્યુઅલ આપણને ડિસ્ટર્બ કરે છે, જે આપણને લાગતું નથી, લાગે છે તો છોડવા તૈયાર થતા નથી, છોડવાની તૈયારી પણ આપણે કરવી હોય તો પાછું આવીને ઊભું રહી જાય, તારે નહીં છોડાય, તારે સંસારમાં રહેવાનું છે, તારે મોક્ષે જવાનું. લાઈન જ્યારે જોઈએ આખે નાખી સંસારમાં રખડવાની આત્માની, ત્યારે એમ લાગે કે અજ્ઞાન સિવાય બીજા કોઈ ભાગ ભજવ્યો નથી. અજ્ઞાન આટલું બધું વિસ્તૃત થયું જેના કારણે એ વ્યક્તિને દુઃખ અને સુખનું ભાન નથી. દુઃખ મળતા હતા તો ડરી ગયો, સુખ મળતા હતા તો પાગલ થઈ ગયો, સુખ મળી ગયા તો પાછું નવું પાપ ભેગું થયું, પાપે નવા પાપ કરાયા, એટલે આજના વિચારે નવા બીજા ભોગ કરાયા, આજના દુઃખોએ નવા દુઃખો આપવાની તૈયારી કરી, દુઃખ આવ્યું અને દુઃખ જતું રહેવાનું હતું, એની જગ્યાએ નવા દુઃખનું બુકિંગ કર્યું. સુખ આવ્યું અને એમાં જ પાછું એ સુખ જતું કેવી રીતે એવું બુકિંગ કર્યું. સુખ જતું રહે એવું બુકિંગ કરવાનું કે સુખ ટકે એવું કરવાનું, દુઃખ જતું રહે એવું બુકિંગ કરવાનું કે દુઃખ ટકે એવું બુકિંગ કરવાનું. દુઃખમાં દુઃખી થયો એટલે નવું દુઃખ બાંધ્યું, સુખમાં વૈરાગી ન થયો, સુખમાં રાગી થયો એટલે સુખ જતું રહ્યું એવું બુકિંગ કર્યું. એટલે જીવ જ્યારે પણ ભ્રમણાઓમાં રહ્યો ત્યારે એને બધા રમાડતા રહ્યા. એટલે તમારી સંસારની ભાષામાં તમે બુદ્ધિશાળી હો, રાજનીતિમાં કેવું બધા રમાડે છે, વાતો કેવી મીઠી મીઠી કરે, ભોળા લોકો કેવા ભોળવાઈ જાય, એમ ભોળપણની અંદર માણસો ભોળવાઈ જાય. તમે બુદ્ધિશાળી હો તો એમ કર્મ સત્તાએ આપણને નિમિત્ત આપ્યું ક્રોધ કરવાનું. છેલ્લા 4 દિવસથી આપણી વાત ચાલે છે ને, આપણે ગુલામ બને, આપણને ખરીદી દીધા છે સંસારે. આપણી અનંત જ્ઞાનની ચેતના, આપણા રહેલો અનંત જ્ઞાનનો આનંદ, એ જ્ઞાનની ચેતના, જ્ઞાનનો આનંદ, એ પ્રસન્નતાઓ અને એ નિષ્ફળતાના ગુણોની જાહો જલાવ્યો એ આપણને ખબર જ ન પડી. એટલે આત્માએ સતત અજ્ઞાનના ઘરમાં રહી અને મજામાં રહ્યો, તાજો માજો રહ્યો, કારણ કે એને ખબર જ ન પડવા દીધી કે તારા આત્માનું સ્વરૂપ મોક્ષ છે, તારા આત્માનું સ્વરૂપ સંસાર નથી. માટે અનંતાનુબંધી નામનો એક કસાય છે, ન અંત ઇતિ અનંત. ઓકે, આ બેસશે ને તો આગળના મંદ અને પ્રત્યાખ્યાન બેસશે. એટલે આપણે એક બેઝમેન્ટ તૈયાર કરીએ 3 વસ્તુઓનું. પહેલી વસ્તુ અજ્ઞાન, જેનો સમય આપણે કીધું હતું ને, મિથ્યાત્વનો 70 કોડા સાવ પડી સાગર પર, અજ્ઞાનનો સમય માટે મિથ્યાત્વને પહોંચી વળાશે, જળ છે એટલે, પણ અજ્ઞાનને નહીં પહોંચી વળાય, કારણ કે આત્મા ઉપર ઘાત કર્યો છે, એટલે આત્મા ઉપર હાવી થઈ ગયો, આત્માનો હુકમ જ જમાવી છે. માટે મિથ્યાત્વને આપણે કાઢી શકાશે, પણ અજ્ઞાન પડ્યું અને ધર્મ ક્રિયા કરી તો સમજી લેજો કે મિથ્યાત્વ પડ્યું છે, મિથ્યાત્વ નીકળ્યું નથી. માટે ક્રિયાઓનો વધારે ભાર આપવો, એની સાથે સાથે જ્ઞાનનો વધારે ભાર આપવો. માટે જીવ પોતે ન અંત એટલે અનંત, અનંત એટલે જેનો અંત નથી એવો, અનંતનો અનુબંધ, બંધાવે તો ખરો પણ પરંપરાએ લાંબુ બંધાવે, એટલી લાંબી ચેનલ ચાલ્યા કરે. એ ચેનલ એવી ચાલે કે જેના કારણે એને પોતે એ જ વિચારોમાં જીવવાનું, એ વિચારોમાં મરવાનું, એ જ વિચાર લઈને નવા જન્મ લેવાના, એ જ વિચારોમાં નવા ભવ ચાલ્યા કરે. એટલે વિચારોના પાપમાં એને પોતાને જૈન શાસન મળે તોય શું, સાધુ મળે તોય શું, તીર્થ મળે તોય શું, નો વેલ્યુ, નો ચેન્જીસ. વિચારોમાં કોઈ પરિવર્તન નહીં. તીર્થ મળ્યું તો શું વિચાર પરિવર્તન થયા, તીર્થ નતું મળ્યું તો શું વિચારોમાં પરિવર્તન. જૈન શાસનમાં જન્મ થયો તો શું પરિવર્તન થયા, જૈન શાસન મળ્યું છતાં મૃત્યુ પામે તો શું પરિવર્તન થયા, નતું મળ્યું ત્યારે તો સમજ્યા કે નહીં ચેન્જ આવે, મળ્યું તો શું. તો જેમ જેમ જીવે અનંત પ્લસ અનુબંધ ઇઝ ઇક્વલ ટુ અનંતાનુબંધી. સંસ્કૃતનો કયો શબ્દ છે અનુબંધ. બંધ એટલે વન સાઈડ, બંધ એટલે વન સ્ટેપ. 1 2 3 હવે 1 2 4 10 કદમ, એક સ્ટેપ બીજું સ્ટેપ, એવા કેટલા કદમ. બંધ એક, અનુબંધ સતત, બંધ શરૂઆત, અનુબંધ અનંત વગરનો. એટલે લાઈનસર ચાલ્યા કરે, લાઈનસર ચાલ્યા કરે. ભાવ બદલાય, પરિવાર બદલાય, કદાચ કર્મ બદલાય, પુણ્ય વધે બી ખરા ઘટે બી ખરા, પણ અનુબંધોમાં ઘટાડો ન થાય, અનુબંધોનો ઘટાડો ન થાય. એટલે લોંગ ચેનલ, લાંબી ચેનલ ચાલ્યા જ કરે. કોની? અનંત ચેનલ. કોની? અનુબંધની. અનંત અનુબંધી એટલે કે એ જગ્યા એવી છે કે એ જગ્યાએ રહેલો માણસ એને સતત સંસાર પકડી રાખે. એને અંદરથી એવા જ ભાવ થાય, મારે આ કરવા જેવું છે, આ ખોટું છે તો મારે કરવા જેવું છે, આ ખોટું હોય કે ન હોય, હું તો નહીં કરું તો નહીં ચાલે. આવા ભાવ કેટલો ટાઈમ રહે? આવા ભાવ કરવાથી કેવો આનંદ આવે, સંસાર કેવો હારા કે તમને, સંસારમાં તમારી પ્રગતિ તરીકે નામ લખાય, સંસારમાં લોકો તમને સલામ કરે, સંસારમાં આગળ પડતો માણસ એવું લાગે, એ પાપને પ્રેરણા કરે ને એનું પાપ પ્રિય હોય તો બીજા હોને બી એવું લાગે કે આ પાપ કરવા જેવું છે. તમે તો પાપ કરતા તો પાપને પ્રેરણા મળે ને, પાપને પ્રભાવ મળે ને, પાપને ફોર્સ મળે ને. એટલે પાપ શું છે?
પુણ્ય શું છે એ કર્મ બંધનની વાત જવા દઈએ, પણ પાપની પ્રેરણાઓ ચાલુ હોય, ઉત્સુત્ર પ્રવૃત્તિઓ, એ અજ્ઞાનના ધર્મ છે. એટલે પાપ કોઈને મારી નાખ્યા એ મોટું પાપ નતું, પણ બુદ્ધિનું પાપ એકલું હતું ને એ પાપ સમષ્ટિગત ગણાય છે. વિચારોનું પાપ એકલો કરતો ને રાત્રિ ભોજન તો ચાલતું, પણ એને એવું થયું કે રાત્રિ ભોજન તો કરાવવું જ પડે, એ ના કરાવું તો ના ચાલે. મારે આ કોઈ પ્રસંગો સંસારમાં બેઠા છે તો કરાવવું જ પડે. એટલે એને એવું જ્ઞાન ન થયું કે આ પૈસો એ પાપનો છે ને પૈસાનું પ્રદર્શન મહાપાપ છે. એવું ક્યારે થાય? અજ્ઞાન દશા જાત થતા, અને બહુ ઓછા જીવો છે. એટલે મારે 4 જે વિભાગ હતા અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાની, પ્રત્યાખ્યાની સંજલન, અરબોપતિ માણસ, અબજોપતિ માણસ, કરોડોપતિ માણસ, લાખપતિ માણસ. લખપતિ કેટલા હોય? 1 લાખ. કરોડપતિ કેટલા હોય? 10,000. અરબોપતિ કેટલા હોય? 100. અને ખરબોપતિ કેટલા હોય? 50, 50 વધારે નહીં. માણસ પોતે ક્વોલિટી મેન્ટેન કરે છે ને, જેમ જેમ પૈસો, જેમ જેમ સુખ, જેમ જેમ અનુકૂળતા વધે એમ અહીંયા મિથ્યાતાની ક્વોલિટી છે. આપણને એમ થાય કે આપણા આત્માએ એવું કેવું અજ્ઞાન કર્યું કે આ લખપતિની જેમ અનંત જીવો જ્યાં પહેલા ગુણસ્થાનકે અનંતાનુબંધી કસાય સાથે, અજ્ઞાન સાથે અનંતો કાળ રહ્યો, એમાં જ મારે રહેવાનું. એટલે મારું જ્ઞાન બધું ઉપર છંનું, મારું જ્ઞાન બધું સામાન્ય ક્રિયાના જ ઘરનું. ખાલી થોડી ધર્મની ક્રિયા થઈ ગઈ અને લોકો તરફથી રંજન, લોકો તરફથી આનંદ મળી ગયો, બસ ત્યાં સુધી લિમિટેશન મારો પાવર. એટલે જ્ઞાન અનંત હતું, અનંતાનુબંધીને તોડનારું હતું, અનંત કાળમાંથી એનો અંત કરાવનારું હતું. એ જ્ઞાન એને અનંત વાર પામવાની તૈયારી કરવાની હતી, એની જગ્યાએ શરૂઆત જ ન કરી. જ્ઞાન પામવાનો પેલો પુરુષાર્થ કરવાનો હતો અનંત વાર. કેટલો? કારણ કે કર્મો કેટલા છે? અનંતા. જ્ઞાન અજ્ઞાનનો સમય કેટલો છે? કર્મનો માપદંડ માપવા જઈએ તો કર્મ પણ અનંત, અને અજ્ઞાનનો માપદંડ માપવા જઈએ સમયથી તો અનંતો કાળ. કાળ બી અનંતો, કર્મો બી અનંતા, અને એ અજ્ઞાન અવસ્થાનો કાળ અને કર્મ બે જોવા જઈએ તો જ્ઞાન માટેનો સમય કેટલો? 1 કલાક કે અનંત કાળ હોય. એટલે 24 કલાક એને મસ્તીમાં રહેવું હોય, 1 કલાક ઘણ ચાલે? તમે પોઝિટિવ વિચારવાનું ચાલુ કરો. હું 1 કલાક ભણું છું તો આનંદ આવે, તમારે હજી 2 કલાક, હજી 3 કલાક. ભણવાનું હોય એટલે ભણવા પ્રમાણે વિચાર થાય, એ વિચાર પ્રમાણે પ્રસંગો આવે ત્યારે એ વિચારને સેટલ કરે. આ મારો પ્રસંગ છે, એ પ્રસંગ કર્મ બંધાવનાર છે કે નહીં. એટલે વ્યક્તિ પોતે અનંત અનુબંધ, અનંતાનુબંધી અનુબંધ, એ અનંતાનું કસાય છે, એ અનંત પાપ અપાવનાર અથવા તો પાપને પ્રેરણા આપનાર અથવા તો પાપ ભોગવનાર અથવા તો દુઃખની દુર્ગતિમાં લઈ જનાર જે પણ વિચારો હતા એને તિલાંજલિ આપવા તૈયાર થાય. કેમ? કારણ કે એને ખબર પડી કે આ બધું અનિત્ય છે. એટલે પરમાત્માએ આખું જગત જ્યારે બતાવ્યું ત્યારે આ જગતને એમણે બોધ કરાવ્યો કે આ જગત એ અનિત્ય છે. આ જગતના પદાર્થોમાં તને પોતાને જે ગમે છે ને જો તું રહે, ના નહીં, પણ તું હવે છોડતો નહીં કોઈ દાડો. તારે રહેવું છે ને, તું રહે, હવે કદાચ છોડતો નહીં. છોડાય કોઈ દાડો પદાર્થ કે શરીર ગમે છે, શરીર નહીં છોડવાનું, પૈસો ગમે પડશે, તમારે ક્યાંય કોઈ જગ્યાએ ત્યાગ નહીં કરવાનું છે, ગમે છે એને. અને ખરેખર એ તમારા વગર પણ, તમારા હક વગર પણ, તમારા અધિકાર વગર પણ તમારી માન્યતા અને તમારા અંદરમાં ન રહેવા તૈયાર હોય અને તમને છોડી જતા રહે તો પછી એ વસ્તુનું બહુ મહત્વ નહીં રાખતા. બેમાંથી કઈ કન્ડિશન ગમે? બેમાંથી કઈ વસ્તુ ગમે? જે તમને ગમે છે રાખવું છે કે જે છૂટી જશે એના પર મહત્વ ઓછું કરવું છે? ના, તમે નક્કી કરો. કારણ કે છે ને, જ્યાં સુધી ક્રિયા અને જ્યાં સુધી અજ્ઞાન હશે ને, એ અજ્ઞાનવાળી જે ક્રિયા હશે ને એ ભ્રમ દૂર નહીં કરે. આંખનો પડદો દૂર થઈ શકે, પણ આંખ હવે પહાડ હોય તો કઈ રીતે દૂર કરવાનો? કેટલી મહેનત જોઈએ? પડદાની મહેનત વધારે, પહાડની મહેનત વધારે? હા, અભિગમ બદલાતાની સાથે જ મૂળભૂત જીવનની પદ્ધતિ બદલાઈ જશે. જ્યાં સુધી દ્રષ્ટિકોણ નહીં બદલાય ત્યાં સુધી એ જ પ્રવૃત્તિ અનંતકાળની ચાલી છે લાલસાની, એ જ પ્રવૃત્તિ અનંતકાળ ચાલવાની છે. ચંદનબાલાના જીવનની અંદર કે મહિનાસુંદરીની જીવનની અંદર મહત્વતા કોની હતી? ક્રિયાની હતી કે સમ્યક જ્ઞાનની હતી? કેવી રીતે તમને ખબર પડી? એને એના પિતાજીને કહી દીધું કે મારા કર્મનો ઉદય ભલે દુખાયું. એને એમ કીધું કે તમે ખોટા છો, તો એમ કીધું કે તમે મારા પિતાજી છો છતાં પણ મને હેરાન કરો છો, મને શું કરવા બહાર મૂકો છો? એને એમ કીધું સારું પિતાજી તમે ભલે કીધું, તમે કોઈ સાચું, એ માની લીધું. એને ખબર હતી ને કે સત્ય એ સત્ય જ છે. એટલે પરમાત્માએ જે જગત કીધું છે, જે વસ્તુ જેવી કીધી છે એ વસ્તુ એવી જાણે. આ જગત કેવું છે? શાશ્વત કે નાશવત? આ જગતમાં કોઈ દિવસ એવું થવાનું છે જ્યાં જન્મ મરણ નથી થવાના. કોઈ દિવસ એવું બનવાનું છે જ્યાં માણસો નહીં હોય. કૂતરાની જિંદગી, તિર્યકની જિંદગી, દેવની જિંદગી, બીજા કોઈ અન્ય નરકની જિંદગી નહીં હોય. આ સંસારમાં એવું બનવાનું છે.
ચારે ચાર ગતિઓ આ સંસારમાં રહેવાની છે કેટલા કાળ સુધી? 1 લાખ વર્ષ કે 1 કરોડ વર્ષ સુધી? એટલે અનંત કાળ સુધી આ સંસાર શાશ્વત કે નાશવંત? સંસાર શાશ્વત ને એટલે આપણે આ સંસારમાં રહેવાનું ને. સંસારના પદાર્થો નાશવંત છે, સંસારની પ્રવૃત્તિઓ પરિવર્તનશીલ છે, સંસારમાં જે બી ઉદ્ભવ થાય છે નાશ પામે છે. ભગવાનની પદ્ધતિ પ્રમાણે ઉત્પન્ન નાશ સ્થિર ઉપનેવા વિગ્મેવા ધ્રુવેવા જે ગૌતમ સ્વામી ગણધરને વાસક્ષેપ કરતા 11 અંગનો જ્ઞાનનો વિશાળ ધોધ પ્રાપ્ત થયો એવા પરમાત્મા આ જગતનું સ્વરૂપ બતાવે છે કે આ જગત નાશવંત છે. તમને જે મળ્યું છે ટકવાનું નથી. તમે નક્કી કરો કે જે વસ્તુ મારી સાથે રહે એને મારે રાખવી કે જે વસ્તુ મને છોડીને જતી રહે એમાં મમત્વ ઓછું કરું. ન રાખવી એમ નથી કહેતો, એના વગર નથી ચાલવાનું. એટલે મમત્વ ઓછું કરવાની વાત હતી. તો મમત્વ ઓછું કરવાનો સમય કેટલો હોય? મમત્વ ઓછું કરવું હોય તો સમય કેટલો થાય? તમને કોઈ કે હોસ્પિટલની અંદર તમને ખૂબ સારી ટ્રીટમેન્ટ મળશે, ખૂબ સરસ રીતે સારું થઈ જશે, તો તમે દાખલ થાઓ. દાખલ થયા પછી વિચાર શું આવે? જલ્દી ક્યારે નીકળું સારું થઈને. એ કહે ને કે ભાઈ બહુ બધું વ્યવસ્થિત સારું થઈ ગયું, બહુ રિસ્ક હતું, નીકળી ગયા. અઠવાડિયું તમે ટ્રીટમેન્ટ કરી તો આજુબાજુ વાળો શું કે હજી એક દાડો બરોબર થઈ જવા દો, હજી એક દિવસ, તો એક દિવસ રહે છે ને. હા, કહેવાનો મતલબ સમય તમને ત્યાં ઉચિત નથી લાગતો, એ સમય તમારો વધારે લાગે અથવા તો ત્યાં ન રહેવા એવી સમજણ છે. ગમે તેટલી ફેસિલિટી હોય છતાં પણ ત્યાં રહેવા તૈયાર. એમ અહીંયા મમત્વનો કાળ કેટલો ને મમત્વ રહિત કાળ કેટલો? દિવસ 24 કલાકનો. 24 કલાક મમત્વ છે સામે કોઈ તો પણ તમારો જવાબ આ હશે કદાચ. છતાં પણ ભગવંતે કીધું છે કે જેની પાસે વિચારોનું કોક ને કોક વૃંદાવન, વિચારો માટે કોક અવસર, વિચારો માટે ક્યાંક કોક જાગૃત અવસ્થા છે, એવો વ્યક્તિ એ પોતે આત્માથી પરાના ભાવને લઈ ચાલે છે. અનંત અજ્ઞાન હતું ને એ અજ્ઞાનને એક કદમ ધક્કો માર્યો. 1 લાખ કદમમાં ખાલી એક કદમનો ધક્કો માર્યો ને એ પણ પ્રબળ પુરુષાર્થ છે. 1 લાખ કદમ ચાલવાનું છે, એક કદમ ઉઠાવવું ને એ પણ પ્રબળ પુરુષાર્થ છે. એક કદમનું નામ છે આત્મદર્શિત્વ. આત્મા દેખાયો ત્યારે ખબર પડી ને કે આ મહત્વ ત્યાગ કરવું જોઈએ. આત્મા દેખાવાનું મૂળભૂત કારણ ક્રિયા હતી કે જ્ઞાન હતું? તમે કેમ રોજ જ્ઞાનની વાત કરો? તો ભણો છો 4 દાડાથી સમજાવો તમે બોલી આવશો જ્ઞાન, બીજા કોઈ સમજાવશો તો બીજું બોલશો. તમને સમજણ પડી જોઈએ કે આ પુણ્યના જેટલા પણ કારણો છે, જે પુણ્ય મારી આસપાસ ફરેલું છે, જે અનુકૂળતાને સગવડો છે, એ બધી મારી નથી. તો મારું શું છે? આ જગત મારું છે, આ જગતના પદાર્થો મારા છે, આ જગત આખું જ બધાના જન્મ મરણ થતા જ હોય તો જન્મ મરણની અંદર મારે કેટલું? એ જગત શાશ્વત કે નાશવંત? પર્યાયથી શાશ્વત. આત્મા તરીકે જોવા જાવ તો મારે છોડવાનું છે, એ અપેક્ષા મારે આનું કોઈ કામ નહીં. એટલે જગત નાશવંત હોય તો આત્મા શાશ્વત કે નાશવંત? આત્મા શાશ્વત ને તો આત્માને શું જોઈએ? નાશવંત જોઈએ કે શાશ્વત જોઈએ? શાશ્વત વિચારજો. જગત શાશ્વત કે નાશવંત? કેનાથી નાશવંત? નાશવંત એટલે જગત આખું ને આખું સાફ થઈ જવાનું, બધા મોક્ષે જવાના છે. એ જગત રહેવાનું છે ને, એ જગત કેવી રીતે રહેવાનું છે? આ બધા પૂતગલના પર્યાયો બદલાતા રહે છે એટલે જગત છે. આ બધા જ પર્યાયો બદલાતા એનો સમય બદલાય. કેટલો કાળ બદલાય? અનંતકાળ કાળ સુધી બદલાયા કરશે પણ ભલે ત્યાં જ રહેશે. એમ જગત આખું જે પુણ્યના કારણે, પાપના કારણે, જળ કર્મોના કારણે જે જગતમાં ફેરફાર આવે છે એમાં એક ફેરફાર તમારો છે. જે તમને દેહ મળ્યો, જે પુણ્ય મળ્યું, જે પૈસો મળ્યો, જે પરિવાર મળ્યો, આ ફેરફાર છે. શેમાં ફેરફાર થયો? જગતમાં ફેરફાર થયો. આત્મા તો એનો એ જ હતો ને. આત્મા તો આગળની દિશાઓ પકડી ચાલે જતો હતો. તો આત્માએ જ્યારે આ જગત જોડે એને પોતે સંલગ્ન થયો, જોડાયો, સંયોગ થયો એટલે એનામાં ફેરફાર આવવા મળ્યા. આજે કઈ ગતિ મળી? કાલે દેવગતિ મળે તો દેવગતિ મળે તો આ બધું હોય શું હોય? આનાથી સવાય હોય ને છતાં પણ બદલાવા વાળું હોય ને એટલે આ બદલાશે, એ પણ બદલાશે ને. એટલે જગત શાશ્વત કે નાશવંત? પર્યાયોથી નાશવંત. એ જ બધા પર્યાયો રહેવાના, ટકવાના છે એટલે શાશ્વત. પણ આત્મા શાશ્વત કે નાશવંત? તો કે આત્મા શાશ્વત. પણ આત્માએ આ બધા દેહ ધારણ કર્યા, આ બધા પર્યાયો ઇન્ડિવિડ્યુઅલ એક વસ્તુ એ જુદી જુદી રીતે જુદા જુદા ભાવોમાં જુદા જુદા કાળના વિશે એ ધારણ કરતો જ ગયો. આ જે માણસ છે એટલે એને ખાવું કેવી રીતે, ચાલવું, બેસવું, ઉઠવું કેવી રીતે ખબર પડે છે. કાલે એ જ દેવગતિ હોય તો એની પાસે બધી પ્રવૃત્તિ અલગ હોય. આત્મા એનો એ જ હતો પણ સ્વભાવમાં એનો રાગ હતો એ ત્યાં રાગનો સરનામું બદલાતા, રાગનું સ્થળ બદલાતા, રાગના નિમિત્તો બદલાતા, રાગના પરિસ્થિતિ પર્યાય બદલાતા એ રાગ વધારે વધી ગયો. દુઃખ અહીંયા હતું ઓછું હતું, એક દુઃખ નરકની ગતિમાં વધી ગયું તો ભય જેટલો દુઃખના કારણે તો એ ભય બીજો વધતો ગયો. એટલે આત્માએ આ સંસારના બધા પદાર્થોને લઈને ચાલવાનો સ્વભાવ કરી નાખ્યો.
સંસારના બધા પર્યાયો સાથે રહેવાની એની ઈચ્છાઓ વધવા માંડી. એટલે સંસારના જેટલા પદાર્થો સારા લાગતા હતા એને પકડી રાખ્યા, જે પદાર્થો નતા ગમતા એને દૂર કરવાની ચિંતા કરી. અંતે એને આત્મદર્શી પણ ન લાગ્યું, આત્માની ચિંતા ન કરી. 1 લાખ કદમ આગળ વધવાનો, એક કદમ પણ વધ્યો નહીં આગળ. એક કદમ પણ વધ્યો હોત તો આત્મદર્શી થાત. એ આત્મદર્શી એટલે અનંતનો અનુબંધ કરાવનાર જે પણ કસાય છે એમાંથી મારે મમત્વ, રાગ, દ્વેષ ઓછા કરવા છે એવો ભાવ થયો. એ ભાવ કોના માટે થાય? જેને આત્મા દેખાય છે એના માટે. જગત પર્યાયથી નાશવંત, જગતનો બધો જ વ્યવહાર અનંતકાળ સુધી ચાલવાનો છે, શાશ્વત. પરંતુ આ આત્માને આ જગત જોઈએ છે કે આ આત્માને એનું સાચું સ્થાન જોઈએ છે? એટલે આત્માએ રહેવાનું ક્યાં હતું? એના સ્વભાવ પ્રમાણે, એના અનંતકાળ પ્રમાણે મોક્ષે જવાનું હતું. એ મોક્ષે ન જવાના કારણ કયા હતા? આ જગત હતું. તો આ જગત એ આત્મા માટે યોગ્ય સ્થાન નહોતું. તો આત્મા માટે યોગ્ય સ્થાન મોક્ષ હોય તો મોક્ષના વ્યવહારોને પૂર્ણ કરવા માટે એને નાશવંત જોડે રહેવાનું કે શાશ્વત જોડે રહેવાનું? બેસે છે વાત. લીંબુ ને દૂધ ભેગા થાય કરે શું થાય? હા, મેળ પડે? કોઈ મેળ પડતા નથી. અહીંયા વાત એ જ આવે છે કે ક્રિયા જે થઈ રહી હતી એ ક્રિયામાં કોઈ અનુભવ ન આવ્યો. એ ક્રિયામાં સંસારનું સ્વરૂપ આપણને ખબર ન પડી. એ ક્રિયા કરતા કરતા એને ખ્યાલ જ ન આવ્યો કે મારી પોતાની કઈ મેન્ટાલિટી તૈયાર થાય છે. સંસારની અંદર એની સવાર, સાંજ, બપોર, સમાજ, દોડ, ધામ, પૈસો, પરિવાર, જે આ ક્રિયાઓ એની ચિંતા ચાલ્યા જ કરી. હોસ્પિટલમાંથી એક જણ એ પોતે ત્યાં માથાકૂટ કરી નીકળી ગયો અને માથાકૂટ કરતા નીકળતા બીજી જગ્યાએ પહોંચી ગયો કંપનીની અંદર. અને કંપનીની અંદર પહોંચી ગયો કે મારી 50,000 ની સેલરી હતી ને આમ હતું તેમ હતું, આટલા કમાતો હતો, હવે તમે મને તમારી કંપનીમાં રાખી દો કે અને આ મારો બધો બાયોડેટા છે, તમારે મને રાખવો પડશે કારણ કે મને ત્યાં ફાવ્યું નથી. 15, 20 વર્ષ આટલી સરસ મજાની હોસ્પિટલમાં હું રહ્યો અને હવે તમે મને પોતાને ગમે ત્યાં કરી મને તમારી કંપનીમાં રહેવું છે, મારે 50,000 નથી જોઈતા, મને 15,000 આપજો. એટલે એક કાગળ ખાલી ફેંકી જતો રહી કે કચરા કાઢવાની નોકરી કરતો. કચરા કાઢવાની નોકરી કરે એને અનુભવ કહેવાય? હે? કચરા કાઢવાના હોસ્પિટલની અંદર 15-20 વર્ષ સુધી એને અનુભવ કહેવાય? 20 વર્ષ સુધી જે પોતે સ્કૂલની અંદર બેલ વગાડતો હોય અને કે મને હું પોતે 20 વર્ષનો મારો પોતાનો કાર્યકાળ છે, કાર્યકાળ ગમે તેટલો લાંબો હોય, એને સમજણનો કાળ કેટલો છે? 0. એમ ક્રિયાનો કાળ ગમે તેટલો લાંબો હોય, ક્રિયા કરે જ રાખે, સમજણનો કાળ કેટલો? એટલે ક્રિયા કરતા કરતા જો એને પોતાને જ્ઞાનનો અનુભવ થાત, જ્ઞાનથી ક્રિયા કરતો હોત તો સમજી લેવાનું કે ઉડવાની તાકાત આવી ગયો. 5 હોય તો પણ ઉડવું જરૂરી છે, બેસવું જરૂરી નથી. એમ ક્રિયા કરતો હોય, જ્ઞાન પણ હોય છતાં પણ આત્મદર્શનપણાનું ચિંતન હોવું જરૂરી છે. આપણે જ્ઞાન માટે વિચાર કરીએ ના નહીં, જ્ઞાન માટે વાતો કરીએ ના નહીં, પણ જ્યારે એની પરિણતિનું સ્તર સ્પર્શવાનું આવે એ પરિણતિ એ કેટલા સ્તર ઉપર અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાની, પ્રત્યાખ્યાની, સંજલન, તીવ્રતર, મંદતર, અનંતાનુબંધી, અજ્ઞાન દશા, નિગોધ દશા કેટલું છે એ ખબર કઈ રીતે પડશે? એ ખ્યાલ કોને આવશે? રોડપતિ છીએ, કરોડપતિ છીએ, લખપતિ છીએ એ ખબર પડે નથી પડતી. એમ સ્વભાવ દશાથી, વિચાર દશાથી અનંતાનુબંધી નામનો બહુ જ ખતરનાક અને ભયાનક વિચારસરણી જે છે એ ભયાનક વિચારસરણી એને ક્યાંય આગળ વધવા દેતો નથી. 1 લાખ ક્રિયાઓ કરે તો પણ 50 વર્ષનો અનુભવ માત્ર ને માત્ર ઝાડુ પોતાનો હતો, એનો વિકાસ થાય કે ન થાય? 20 વર્ષ સુધી એ પોતે સ્કૂલની અંદર બેલ વગાડ્યા કરે, અનુભવ હતો કે ખાલી ક્રિયા હતી? એ 15, 20, 30, 40 વર્ષથી પૂજા કરતા રહીએ, સમય કરતા રહીએ અને એ કરતા ડાયા ડબરા તમે લાગતા હો તો તમને એવું લાગે કે હું પોતે સારો કાર્યકાળ વ્યતીત કર્યો, મેં સારો કાર્યકાળ વ્યતીત કર્યો, મેં આ કામ કર્યું, તમને એવું લાગ્યું. અને વાસ્તવિક સામે બુદ્ધિશાળી માણસને પૂછો તો જ્ઞાનીની દ્રષ્ટિથી આપણને પોતાને તોલવામાં આવે તો, શાસ્ત્રકારોએ આપણી આત્માને આપણી જાતને અહીંયા પ્રદર્શિત અહીંયા બતાવવામાં આવે તો શું કે શાસ્ત્રકાર કે જીવ, તારો જીવ કેવો, તારું જીવદળ કેવું, તારું વ્યવહાર કેવો? તે શું જવાબ મળે આપણને? શાસ્ત્રની દ્રષ્ટિ એટલે કે શાસ્ત્રનો અભિગમ, શાસ્ત્રનો દૃષ્ટિકોણ, શાસ્ત્ર જે કહે છે તે અને એ આગળની વાતો, એ પરમાત્માની વાણી અને આપણા જીવનની વ્યવસ્થા, આપણો ધર્મ, આપણી ક્રિયા એમાં બેમાં તાલમેલ થાય છે કે નથી થતું? એટલે શાશ્વતને શાશ્વત જોઈએ કે નાશવત જોઈએ? આત્મા શાશ્વત કે નાશવત? આખા વિશ્વએ નક્કી કર્યું કે ન કર્યું આત્મા છે? આખા વિશ્વએ નક્કી કર્યું કે ન કર્યું કે આત્મા નિત્ય છે? આખા વિશ્વએ, દુનિયાના જેટલા દેશો છે, દુનિયાના જેટલા લોકો છે, દુનિયાના જેટલા કાયદાઓ છે, દુનિયામાં જેટલા બુદ્ધિશાળી, ડિગ્રીધારી, કેટલાય મોટી પોસ્ટ ઉપર ગવર્નમેન્ટના માણસો છે, તો એ લોકોએ ડેથ સર્ટિફિકેટનો થપ્પો મારીને કાગળ આપી દીધું આત્મા નિત્ય છે એમ?
જગત માને છે આત્મા નિત્ય છે? માને છે. આત્મા નિત્ય છે એટલે શું? ડેથ સર્ટિફિકેટ કોનું આલ્યું? ડેથ સર્ટિફિકેટ કોનું આલ્યું? કેમ તમે 25 વર્ષ પછી મરવાના છો, આજે માંગી લો સર્ટિફિકેટ? કેમ? જ્યાં સુધી જીવ ના નીકળે ત્યાં સુધી સર્ટિફિકેટ ન મળે. અને જે દાડે દેહમાંથી જીવ જાય છે દાડે તમારા ઘરે કહે છે કે આ ભાઈ મરી ગયો, આ કાગળ રાખો તમે હાથમાં. તમે મર્યાનો વ્યવહાર જેવી કરતા હો. જગતના કાયદાઓ આ વ્યવહાર કરે છે નથી કરતા. કોના માટે કરે છે? જેનો આત્મા નીકળી ગયો એના માટે કરે છે. એટલે આત્મા નિત્ય છે કે અનિત્ય છે? જગત આખું માને છે, આપણે માનતા નથી. આપણે માનીએ છીએ આત્મા નિત્ય છે. માને તો નિત્ય આત્માને શું જોઈએ? શાશ્વત સુખ જોઈએ કે આ સંસારના અનુકૂળતાઓના સુખ જોઈએ? શાશ્વત સુખ જોઈતું હોય તો શાશ્વત સુખ ન મળે ત્યાં સુધી શાશ્વત સુખની છાયા, શાશ્વત સુખનું આસ્વાદન, શાશ્વત સુખનો અનુભવ, સમ્યક જ્ઞાન શક્ય નથી. બોલો હવે અનંતુ અનંત અજ્ઞાન, અનંતાનું અનંત બંધી એના ભારે કર્મો અને અનંત તીવ્રતરના કસાયો એ બધા ભેગા થઈ અને એક અડધો કલાકની ગાથા જાણે તમને ડાયા બનાવી દે. સંપૂર્ણપણે બધો ત્યાગ કરવાની વાત કરી કે જ્યાં જ્યાં જે મમત્વ ભાવ હતા એ બધા મમત્વ ભાવને ઓળખી અને એક કર્મબંધથી મુક્ત કેમ થાય એ રસ્તા પોતાની જાતે નક્કી કરો. તમે નાની એક બે ચાર બાધાઓ લઈ લીધી તમે ડાયા થઈ ગયા. હા, મારા આત્માને શાંત. આ પ્રથમ કદમ છે. અધ્યાત્મની આરાધના માટે શરૂઆત છે. ઉછળવા દેવું કઈ વાંધો નહીં, એમાં શું છે? આજનું ક્યાં છે? રોજ ઉછળે જ છે ને. વાંધો નહીં, રાખવું ગમતું હોય રાખવું, પણ તમને એટલી ખબર પડી જોઈએ કે રહેશે એ ટકશે. તમારે રાખવાનું ને પાયે રાખવાનું. કોઈ દાડો આપણે મરવાનું નથી એમ સમજીને જીવે રાખવાનું. કોઈ દાડો આપણી વસ્તુ ચંચળ નથી, શાશ્વત છે, ટકવાની જ છે. કોઈ લઈ નહીં જાય, જીવે જ રાખવાનું. જે દાડે ધોળા વાળ થાય ત્યારે આંખો બંધ કરવાની, કાળા નહીં દો કે કઈ વાંધો નહીં, આ તો ધોળા નથી એમ હોય. આ તો કહું છું ભાઈ, તમારે એમ માનવાનું કે આવું છે નહીં કશું. હું ઘડો નથી એટલે દવાઓ લીધે રાખવાની, મારું ઘડ પણ આવવાનું નથી એમ હું જીવે રાખવાનું. મને મૃત્યુ આવવાનો, મારો આત્મા મરવાનો, મારા પુણ્ય મારા પૈસા પરવારવાના, મારા સ્વજનો સામે થવાના, કોઈ વસ્તુ બદલાવાની નથી. બધું સરસ છે, રળિયાનું છે, એને સાચવવાનું. મોને ઉછાળવો તો પડશે જ ને, રાખવો તો પડશે જ ને, ગમે છે ને. બોલો મોં છે તો સારું ને. જ્યાં સુધી બુદ્ધિનો ભ્રમ તમે જાતે નહીં ઓળખી શકો ત્યાં સુધી સાક્ષાત મહાવીર સ્વામી બનાવી શકે. વિચાર કરો, આપણા શાસ્ત્રની અંદર પરમાત્મા મહાવીરદેવની નજીક જવા વાળા, પરમાત્મા મહાવીરદેવ જોડે સાક્ષાત રહેવા વાળા, પરમાત્મા મહાવીરને સમજી અને સમ્યક દર્શન પામી અને આત્માનું કલ્યાણ કરવા વાળા, એની બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ તો નિર્ણય થઈ ગયા. બોલો, ખબર તો પડી ગઈ ને કે જૈન શાસન શું માંગે છે, જૈન શાસનમાં શું હોવું જોઈએ. બુદ્ધિ જ ખતમ થઈ ગઈ એની. અને એ નિર્ણય હોય જાતે જાતે નક્કી કર્યું, જીવ અજીવ નો જીવ, એના પર્યાય આમ છે ને તેમ છે ને આવું છે ને તેવું, જાત જાતની વાતો ઉત્સૂત્ર પ્રણોપ્રાએ સમકીતી આત્માઓને અનંતો સંસાર આપી દીધો. કોણ હતું? સમકીતી હતા. કેવા હતા? પરમાત્મા સાથે રહેવા વાળા હતા. શું પામ્યું હતું? સમ્યક જ્ઞાન પામ્યું હતું. આવું જ્ઞાન પામી અને આડોડું બેતરી નાખ્યું. શબ્દ બી બોલવો હોય પેલું તો નથી જ બોલવું જ હોય તો તોલ્યા વગર બોલવું નથી. એટલે તોલ એટલે શું? શુદ્ધ જ્ઞાન, સમજીને બોલવું છે. જ્ઞાન વગરનું બોલે તો કોણે કીધું તું વાતો કરવાનું? કોણે કીધું તું બોલવાનું? શું કરવા કઈ વસ્તુ આડી અવળી બોલી? આ બધી જ વાત સાચી. આ બધો જ સમય તમારો વ્યતીત થાય પણ જે બોલાયું છે એ બધી જ વસ્તુ આત્મા ઉપર લખાઈ ગઈ છે. તમારી ભાષામાં કાગળ પર લખાયેલું વંચાય, શાસનને આરાધના અને ધર્મની ભાષામાં તમે બોલેલું વંચાય. સંસારની ભાષામાં શું કહો તમે? લખેલું વંચાશે ભાઈ, લખી નાખો કે તમારી સંસારની ભાષાઓ કે ધર્મની ભાષા કરી જે તે બોલ્યો છે, જે ધર્મ બાંધ્યા છે એ બધા છે ને તારા આત્મા ખાતે લખાઈ ગયા. બોલ, તારે બોલવું હતું. ભોગવતા વખતે, દુઃખ આવતા વખતે કોણ? દુઃખની દુનિયા નથી દેખી શકતી. ખાલી કર્મની વાત કરીએ છું. માટે શાશ્વત એવા આત્માને શાશ્વત સુખ જોઈતા હોય તો શાશ્વત સુખના સહારે શાશ્વત સુખ પામવા માટે જો દ્રષ્ટિ પરિવર્તન થાય તો એની શોધ શરૂ થાય કે મારા આત્માને શું જોઈએ છે. એટલે પહેલું કદમ આવે આત્મદર્શીપણ. આત્મા દેખાયો, એને ખબર પડી કે મારા આત્મા ઉપર આવા વિચિત્ર પ્રકારના વ્યવહારો, વિચિત્ર પ્રકારનું મન, વારે વારે કોઈને પછાડવાની વૃત્તિ, વારે વારે કોઈને ફસાવાની વૃત્તિ, વારે વારે આગળ જાતો રહો ને લોકોમાં વાલો ડાયો થઈ જવું, આ બધી અશુભ પ્રવૃત્તિઓ માત્ર ને માત્ર એક પોતાના આત્માને દુઃખ આપવા માટે હતી. એ ખબર પડી ગઈ કે આ ના કરાય. આવું બધું ખબર પડી ગઈ કે મારે કંટ્રોલ કરવો જોઈએ.
બોલો અજ્ઞાન દશા એ જીવને ધર્મ ક્રિયાઓ કર્યા પછી પણ એને અનંતાનો બંધીના કસાયમાં રાખે છે. પહેલા ગુણસ્થાનકે નહીં, ચોથા પાંચમા ગુણસ્થાનકે પણ એ વિચારોમાં પરિવર્તન, બોલવામાં, વ્યવહારમાં સૂત્ર જેવું છે પરમાત્માની વાતોથી વિરુદ્ધ, પરમાત્માને પણ ભૂલી જાઓ, જગત જેવું છે એવું પણ માનવા તૈયાર નથી. જગતના જે પર્યાયો, જગતની જે વાતો છે એનાથી વિરુદ્ધ વાતો કરે. તમારી દુકાન 28 નંબરની હોય અને તમને કોઈ કહે કે 35 નંબરની દુકાન છે, તમારો શોરૂમ 40 નંબરનો હોય અને કોઈ કે 42 નંબરનો શોરૂમ છે, તમારો શોરૂમ સાડીનો હોય તો કે હીરાનો શોરૂમ ને મોતિયાનો શોરૂમ છે, તમારું ઘર કોઈ એરિયામાં ત્રીજો એરિયા બતાવી દેતો, તમે માણસ છો તમે કોઈ દેવ કહી દેતો, તમે જેવા છો એવા જ કે જુદા કે જે વસ્તુ જેવી છે એ વસ્તુ એવી છે એનું નિરૂપણ કરવું. જગત કેવું છે એની ઓળખ થઈ, આત્મા કેવો છે એની ઓળખ થઈ, મારું જ્ઞાન કે મારું અજ્ઞાન શું કામ કરે છે એની ઓળખ થઈ, મને કોણ ઉપકારક છે અને કોણ અપકારક છે, કોનાથી ફાયદો છે કોનાથી નુકસાન છે, આવી કોઈ વિચારધારા બની નથી બનતી ને. એટલે જે ક્રિયામાં આનંદ આવતો હોય એ ક્રિયાઓ કરે રાખતા આવીએ તો પહેલા ગુણસ્થાનકે પણ એ જીવ અનંતાનો બંધી કસાય બંધે. એટલે કહેવાનો મતલબ કે ત્રણ વસ્તુ પર આપણે જરા નજર કરીએ. અનંતાનો બંધી કસાય એ વસ્તુ એવી છે કે એને પોતાને વર્ષો વર્ષ સુધી એ વિચારોથી મુક્ત થવા ન દે. માણસ બહારથી શાંત લાગે પણ અંદર લાલસા પડી હોય, મારે આટલું ભેગું કરવું છે, આટલું સાચવવું છે, આ વસ્તુ વગર નહીં ચાલે, અંદર પડ્યું હોય બધું જ. માણસનો દ્વેષ થયો હોય તો એ દ્વેષ વર્ષો સુધી ચાલ્યા કરે. કોઈ માણસ માટે એને પોતાને ભાવ સારા ના હોય તો એ દેખાવથી સારી વાતો કરી શકે, એનો વ્યવહાર બધા સામે સારો હોય પણ અંદર ખાને એને ખબર જ પડે કે આનો મારે કેવો વ્યવહાર કરવો છે. એ અંદર બધું સમજતો હોય. આ બધો અનંતાનું બંધીનો કસાય છે. માત્ર ચાર જ કીધા, તીવ્ર, તીવ્રતર, મંદ, મંદતર, એ બધા જ ચારે ચાર કસાય, ક્રોધ, માન, માયા, લોભ, એ બધા જ ચારે ચાર, આર્થ ધ્યાનના ચાર, રૌદ્ર ધ્યાનના ચાર લાઈન સરચાર્યા કરે. ધર્મ ધ્યાન તો આવે જ નહીં આમ. હવે આટલા ઇન્ડિવિડ્યુઅલ એના પાઠ પાડો અને આટલા વિભાગ કરો તો એના ચિંતનમાં આત્મદર્શીપણું પ્રગટ થાય, એના ચિંતનમાં થાય. એટલે અનંતાનું બંધી કસાય જગ્યા કોનું નામ છે? જે તમને વિચારો વર્ષો સુધી ખોટા જ કરાવે, ખોટા વ્યક્તિને ખોટો જણાવે અને એ વિચાર કરતા કરતા તમે છૂટી ન શકો, આનું નામ અનંતાનું બંધી કસાય. કયા કયા વિચારો ચાલે? મમત્વના કે મમત્વ રહિતના? મમત્વના. કયું કયું મમત્વ? પણ સંસાર માટે પૈસા કમાવાનો, પૈસા કમાવા માટે કોઈ જોડે કોમ્પિટિશન, કોઈનો દ્વેષ, એટલે પૈસા અને પરિવારને એના પાછળ આખી દુનિયા ચાલે, એટલે મમત્વ ભાવ થયો. એટલે અનંતાનું બંધી કેટલા ટાઈમથી છે? ચલો જવા દો. અનંતકાળથી હોય છતાં પણ ભગવંતે રસ્તો બતાવ્યો કે જો તારે છૂટવું હોય, આ રસ્તો બતાવ્યો છે કે અનંતાનું બંધી, અજ્ઞાન દશા અને અનંત કર્મનો ભાગ, આ બધાથી તારે છૂટવું હોય તો એનો એક રસ્તો છે અને એ રસ્તો માત્ર ને માત્ર વિચારને આધારિત છે. બોલો, કરોડો વર્ષો સુધી ક્રિયા કરતા જે ન મળ્યું એ માત્ર ને માત્ર સાત્વિક અને સારા વિચારો સમેત દર્શન મળી ગયું. ખાલી એની દ્રષ્ટિ બદલાઈ ગઈ. તમે પૂતગલને સમજી શકો તો પૂતગલના ભાવોથી જે અશુદ્ધ કર્મ બંધાય એને કેમ ન સમજી શકો? સંસાર નાશવંત છે એવી કદાચ તમારી વિચારસરણી છે, અદા એવો જવાબ આપો છો તો જ્યારે પ્રસંગો સામે આવે, સંસાર વધવાના, કર્મો બાંધવાના, ત્યારે કેમ ન સમજી શકે એથી ફસાય? તમે જે કંઈ કરી રહ્યા છો એ બધાના લેખા જોખા છે. તમે અને બધા સાથે જે જીવ જ્યાં સુધી સંસારમાં છે ત્યાં સુધી બધા પ્રસંગો આયા જ કરશે અને બધા વિષય કસાયના પ્રસંગો એને ક્યાંક ને ક્યાંક અટવાયા કરશે. અને એ જેટલા પ્રસંગો ઊભા થાય છે, કે ઊભા કરે છે, એ બધા પ્રસંગોમાં જો જ્ઞાન દશા હોય તો એ તારક બળ બને, એ જ્ઞાન દશા ના હોય તો એ ધર્મના બધા ક્રિયાના અનુષ્ઠાન જ્ઞાન વગરના મારક બને. તમારે તરવાનો ભાવ બને છે કે ડૂબવાનો ભાવ બને છે? તમારે નથી કરવું, તમારે ડૂબવાની ભાવના નથી, પણ શું થાય શું? આ તો કેવી વાત થઈ? તમે કહો મને ગાડી તો સારી આવડે છે પણ મારે સિગ્નલ તોડો કઈ વાંધો નહીં, પણ મને ગાડી તો આવડે જ છે ને, પણ સિગ્નલ ભલે ને એનું કામ કર્યા કરે, સિગ્નલ એનું કામ કરે અને ગાડી તમને આવડતી હોય તો નિયમો પાળવાના કે નહીં પાળવાના? હે? તમે એમ કહો કે હું શું કરું છું, મને બધું સારું લાગે છે, એટલે ભ્રમ હોય એનો મતલબ સારું સમજવાનું. એ ભ્રમ તોડવા માટે જ્ઞાનની મહેનત કરવાની નહીં કરવાની? હા, પેલી બિલાડી દૂર ઉભી છે, બે ઉંદર ઉભા છે, ઉંદર જે ભાગી દઈએ કે પેલી બિલાડી મારવા આવશે, આંખો બંધ થઈ કે ના બિલાડી નથી. એમ કર્મમાંથી, અજ્ઞાન દશાથી અને ચાલ્યા જ કરે. આપણને એમ કે આપણે સારું કરીએ અને કર્મ બંધાતા જ રહે અને કર્મ બંધાતા આપણે વિચાર કરીએ ના મને કઈ નહીં થાય, આપણે તો સારા કર્મમાં આપણે તો ભાવ સારા જ છે ને. ભગવંતે સારા ભાવના રસ્તા બનાવ્યા છે. ભગવંતે
આત્માર્થીપણાના ભાવ માટે આત્મદર્શીનું કેન્દ્ર બિંદુ તૈયાર કર્યું છે કે તારા વિચારોમાં આત્મદર્શી, દર્શી એટલે જોવું. જોઈ કોણ શકે? જોઈ કોણ શકે? આંખ હોય કોને? આંખ ના ક્યાંથી જોઈ શકે? જાતિ એનો દોષ ના આપો. એક માણસ એક ભવનો આધોડો હોય તો બીજા ભવે આંખ મળે, પણ વિચારોનો અંધ હોય ને તો હજારો ભવ નીકળી જાય. બોલો, આંખ મહત્વની કે વિચાર મહત્વના? જોવાની દ્રષ્ટિમાં પરિવર્તન ના આવ્યું તો તમને નાની બી સામાન્ય બી ખબર પડે ને કે કાગળ છે તો 1000 ની નોટ છે, 100 ની નોટ છે, 50 ની નોટ છે, એની પ્રિન્ટ થઈ હોય એટલે ખબર પડી જાય કે આનું મૂલ્ય વધારે છે. એમ ક્રિયા કરતા કરતા ખબર પડે કે ના પડે કે કઈ ક્રિયાનું મૂલ્ય વધારે છે? કોણ નક્કી કરે ક્રિયાનું મૂલ્ય? ઘૂંટો બોલો, ક્રિયાનું મૂલ્ય કોણ નક્કી કરે? નોટનું મૂલ્ય કોણે નક્કી કર્યું? કાગળ તો કાગળ હતા ને, છાપું વાંચો તો કાગળ, છોકરા સ્કૂલમાં પરીક્ષા આપે નોટબુક એ કાગળ. હા, અને તમારી પાસે જે કાગળ છે રિઝર્વ બેંકે પ્રૂફ કર્યું, નક્કી કર્યું એ કાગળ રિઝર્વ બેંકે નક્કી કર્યું એ 1000 ની નોટ છે. એ 1000 ની નોટ જોડે વ્યવહાર બાળક કેવો કરે? નાનો બાળક છે ફાડી નાખે. એ 1000 ની નોટનો વ્યવહાર કરોડપતિ અબજોપતિ માણસો દાનની ભાવના થાય તો કેવો કરે? અને એ 1000 નોટની જેને જરૂરિયાત છે, જેને પરિવાર ચલાવવાનો, જેના ભાડાના ઘર છે, એને મહત્વતા કેટલી? કાગળ હોવા છતાં પણ એનું આકર્ષણ ખરું કે નહીં? કેમ એનામાં વિચારો ચેન્જ થઈ ગયા? એમ જેમ કાગળમાં વિચાર પોતાના બદલાતા રહે, મૂલ્ય બદલાતા રહે, એમ ક્રિયાનું મૂલ્ય કેટલું? તમારા માટે ક્રિયા જેટલું કાગળનું જેવી રીતે જે વ્યક્તિ મૂલ્ય કરે છે એવી રીતે એ વ્યક્તિ એનું જ્ઞાન એ ક્રિયાનું મૂલ્ય કરાવશે. કાગળનું મૂલ્ય બાળક ઓછું કરી શકે, જેને મૂલ્ય લાગ્યું તે શ્રીમંત સુખી માણસ ધર્મના કારણે ત્યાગ કરી શકે, જેને સંસાર ચલાવવો છે, સંસારમાં અનુકૂળતાઓ જોઈતી હોય એના મોજશોખમાં પૂરું કરે. કાગળ જ છે પણ એ કહેતો નથી કે મારી જોડે તમે આવી રીતે રહો, છતાં પણ જેને સમજણ પડે છે એનો ઉપયોગ કરી શકે છે. ક્રિયાઓ છે બધી છે, એ ક્રિયાઓ કરવાનો ટાઈમ પણ ઘણો છે, ઘણા વર્ષોથી થઈ રહી છે. એ ક્રિયા કહેતી નથી તમે મને કરો, પણ એ ક્રિયામાં જે જ્ઞાન છે ને એ તમને છે ને પ્રેરણા કરતા કરતા આગળ લઈ જાય છે. એ જ્ઞાન તમને પ્રેરણા કરે કે આ ક્રિયા કેવી કરવી. બોલો, એક ક્રિયા કરવાની હોય તો મૂલ્ય કેટલું? એવું હું શું કરવા કહું? હું તો અહીંયા બધા ઉત્તમ આત્મા છે મને દેખાય છે. એ ઉત્તમ આત્માને આ રુચિ પડે છે એ નવાઈની વાત છે. હું સતત 2-4 જણને પૂછ્યા કરું, આ તો અઘરું નથી પડ્યું ને, આ તો અઘરું નથી પડ્યું, પૂછ્યા કરું કે અનંતાનું નથી તો કે આ તો બહુ સારું હતું, મજા આવી ગઈ સાહેબ, આજ ચલાવો કે મને પાવર આવી ગયો. લે મેં તો હું સેટિંગ કરું કે હવે વ્યવસ્થિત રીતે કઈ રીતે શાંત જ્યાં પદાર્થ બેસે. આ બધું આપણા સૌના કલ્યાણ માટેની આ વાત પ્રભુ આપણને કરી ગયા. અનંતાનું મંદી કસાય વાળો જીવ એ પોતે આગળ રાજેન્દ્ર સુરી મહારાજે આખા જગતનો જો દ્વેષ કર્યો હોત ને તો રાજેન્દ્ર સુરી મહારાજ સદીઓ સુધી પૂજાતા નહીં. એને જગતના સર્વ જીવો પ્રત્યે સમાન ભાવ રાખ્યો, એટલે કે પછાણી બન્યા. એમને અનંતાનું મંદિરનો કસાય તોડી નાખ્યો. કોઈ જીવ ખોટું કરતો તો દ્વેષ ના રાખ્યો. વિચાર કરો, રાજેન્દ્ર સુરી મહારાજ જેને શતાબ્દી વ્યતીત થઈ ગઈ, જેની મહિમાનો અપરંપાર છે, જેને પાછળ હજારો લાખો કરોડો લોકો જાણ્યા અજાણ્યા પાગલ થઈ જાય છે, જેના નામનો પ્રભાવ છે, જેનું નિર્માણ રાજેન્દ્ર કોષનું આજે વિદ્વાનો બુદ્ધિશાળીઓ દિગ્ગજ પંડિતોને આજે મોટો સહારો બને છે. બોલો, એ વિચાર સાત્વિક ન હોત તો અત્યાર સુધી પૂજાતા? વિચારોમાં ક્યાંય કોઈ જીવનો દ્વેષ કર્યો તો? 3 ભાઈ હાચી છે એમ કહીને કોઈ ઉડાઈ દીધા હતા? આ તો ખોટું કરે, આમ છે તેમ છે. એમને વાત કરી આત્માનું કલ્યાણ થાય એમ કર, દેવી દેવતાથી તારું કલ્યાણ ના થાય અને તારે કરવું હોય તો તું જા. છોડી દીધી ને વાતને. બોલો, વિચારોનો ભાર રાખ્યો તો કોઈ? આ ખોટો છે અને આમ કર્યું આમ કર્યું. આવા રાજેન્દ્ર સુરી મહારાજના ગુરુના ભક્તો જ્યારે મળતા હોય અને જ્યારે એની મહિમાની વાતો થતી હોય તો આપણે એને જોવાની સાથે આપણા આત્માને જોવાનો સમય ના મળે. એ પોતે જ્યારે શાસનની ક્રિયાઓના મૂલ્ય કરી શકતા હોય અને એ ક્રિયા જ્ઞાન સભર થઈ અને સદીઓ સુધી અમર રહેવાના હોય ત્યારે આપણને જે ક્રિયા મળતી હોય તો આપણે એની પાછળ કઈ જ નહીં કરવાનું, કઈ ખબર ના પડે. કોણ છે રાજેન્દ્ર સુરી મહારાજ? એક વિચારોનો સ્ત્રોત છે, એક વિચારોનું બીજ છે, એક વિચારોનું શાશ્વત પરિણામ છે, જેને હજારો વર્ષો સુધી યશ નામ કર્મ હશે, પુણ્ય હશે, ત્યાં સુધી આ મહાપુરુષની યશોગાથાઓ ગવાતી રહેશે. અમારી તમારી આગળ પાછળ હજારો પેઢીઓ જતી રહેશે. આ સમ્યક્તિ આત્મા આગળ વધીને, આ વ્યક્તિધર આત્મા આગળ વધીને, આ સાધક એ પોતે પોતાની પરમાણુ ઉર્જાઓને અહીંયા સતત મૂકીને ગયા છે જ્ઞાન દશાથી. બોલો, આવી જ્ઞાન દશાની પ્રશ્ન આપણને થાય તો? હા, ક્યાંય કોઈ જગ્યાએ મા બાપને કઈ ખબર નહીં ને છોકરાઓને કોઈ હાવે ખબર નહીં, અને છોકરા માને 500 ને 1000 ને ગાડીઓ ને મોબાઈલો ને ફર્યા કરો. જ્યાં જવાય ત્યાં પીધે જ રાખો, હુકા પીવો, રાત જે કરવું હોય કરે રાખે. કોઈ મા બાપ પૂછવા તૈયાર નથી 12 વાગે આવે કે 1 વાગે આવે કે
એના ફ્રેન્ડો જોડે કોઈ પૂછવા તૈયાર નથી, કોઈ હવારે પૂજા કરે કે ના કરે, જૈન આચારથી કોઈ લેવા દેવામાં આવવાનું પડી નથી. એને સ્કૂલ છે ને કોલેજ છે ને પરીક્ષા છે ને સારું કઈ વાંધો નહીં, એ છોકરો ખૂબ ડાયો છે, ગમે ત્યાં ઉપાડી લાવશે કે મમ્મી મમ્મી અમે બીજા રહેવા જઈએ તો અહીંયા રહેવા. સેવાનું પરિણામ તો આવ્યો ને, અહીંયા તમારો લાગલો. અજ્ઞાન દશાએ કેટલું નુકસાન કર્યું વાત એટલી છે. આ બધા નુકસાનો હજી આગળ નવા નુકસાનો એ કરે છે કે જૈન શાસનની ગતિ અને જૈન મર્યાદાઓ, જૈન આચાર વિચાર બધા જ ખોઈ બેસે છે. આ બધા નુકસાનો નથી દેખાતા. તમને સુખ લાગે છે એ દીકરાને કોઈ અનુકૂળતાઓ મળી ગઈ, એનું ધાર્યું થયું, એને તમે કંઈ કરી આપ્યું, સુખ લાગે છે? એ જૈન શાસનમાં કોઈ આત્માની જ્ઞાનની કોઈ વાત જ નહીં. તો અભિધાન રાજેન્દ્ર કોષની રચનાઓ પાછળ જ્યારે આટલો વિરાટ સમય આપવામાં આવ્યો તો એ કેવું જ્ઞાન હશે જેનું આખું સંકલન 6 દર્શનોનું અને એની અંદર 4.5 લાખ શ્લોકનું અપૂર્વકરણ પૂર્વે કોઈ ન કર્યું, વિશાળ સાહિત્યનું નિર્માણ કર્યું અને પૂર્વે કર્યું તો એની આખી પદ્ધતિ અલગ હતી. છતાંય રાજેન્દ્ર સૂરી મહારાજનો પરિચય અભિધાન રાજેન્દ્ર કોષથી અમર કક્ષાનો છે. બોલો, એક નાની આત્મા ને તમે પૂજો અથવા તો એક નાની આત્માનો આટલો પ્રભાવ ને આટલો પ્રતાપ હોય તો શેના કારણે? એમણે આ જડાઈ કરી, તમે કરો. એમણે અભિગ્રહ કર્યા, તમે કરો. એમણે ચૈત્ર પાલન કર્યું, તમે કરો. આ બધી ક્રિયાનો યોગ સાત્વિક છે, સારો છે, કરવો જોઈએ. એમને જ્ઞાન આદર્યું, જબરદસ્ત આદર્યું, ના નહીં, પણ એમના વિચારોમાં જે હતું એ બહુ વિશિષ્ટ કક્ષાનું હતું. એમણે જે આરાધના કરી, કહેવાનો મતલબ ક્રિયાઓનું મૂલ્ય કરી શકીએ કે નહીં. જેમ કાગળનું મૂલ્ય કરીએ છીએ, રિઝર્વ બેન્કે ડિસાઈડ કર્યું કે આને 1000ની નોટ કહેવાય, પછી તમે પોતે તમારી શરીરની ખાવા પીવાની રૂપની શક્તિ હોય કે ન હોય, પણ તમારા ખિસ્સામાં લાખ રૂપિયા પડ્યા છે, એને પાવર ઘણો હોય, એ બોલતો નથી, ચાલતો નથી, પૈસો તો પણ એ પૈસો બધા બોલાવડાવે છે, ચલાવે છે, અને રોડાવે છે, ઝઘડા કરાવે છે. પૈસો કઈ બોલતો નથી તો બધું કરાવડાવે છે. હા, પરમાત્મા કરતા વધારે તાકાત એની છે. અને પેલો એની આગળ પાછળ ફરિયાદ કરે, કઈ વાંધો નહીં. તને જે મૂલ્ય જેનું થાય છે ને એમાં તું સમજી રાખજે, ક્યાંય પોતે થાપ ન થઈ જાય. બહુ ભેગું કર્યું, કર ભેગું, હજી કર. તારી સામે તારા કરતા પણ અધિક ચક્રવર્તીઓ આ બધું મૂકીને ગયા છે અને અધિક ચક્રવર્તીઓ આ ભોગવી અને દુખે પામ્યા છે, નરક સુધી પહોંચી ગયા છે. તને ભાવ શું થાય? તારા આત્માને તારે શાશ્વત એવા મોક્ષ સુધી લઈ જવો છે કે આ સંસારના દુઃખોની ગતિમાં જવું છે? આ ભવ પૂરો થઈ જશે, કદાચ ચાલશે. આ ભવમાં કદાચ થોડા દુઃખો હશે ને થોડા સુખો હશે તોય ચાલશે. આ ભવમાં કદાચ ઘણા દુઃખો આગળ મળશે અને આગળ દુઃખો ભોગવશે, કદાચ તોય ચાલશે. પણ સૌથી મોટું દુઃખ આ આત્મા અનંતકાળ રખડશે, એનું શું? આત્માને મુક્તિનો કોઈ અવસર તો મળ્યો જ નહીં ને. એને આ ભવ પછી તો દેવલોકનો ભવ, પાછો માનવનો, પાછો દેવલોકનો, ચિક્કાર સુખો મળ્યા કરોડો ભવ સુધી. ચલો માને લીધું, પણ એ આત્માની મુક્તિ થઈ? એ આત્માને મોક્ષનો કોઈ પરિણામ, મોક્ષની કોઈ ઈચ્છા, મોક્ષનું કોઈ આસ્વાદન થયું? મારે આ બંધનોથી મુક્ત થવું એવો કોઈ વિચાર આવ્યો? આત્મદર્શીપણાનો ભાવ એટલે અજ્ઞાન દશા, એની સાથે સાથે રહેલો અનંતાનુબંધી નો કસાય, એની સાથે સાથે અનંત ક્રમો નીચે દબાયેલો આત્મા. આ આત્મા નિગોજમાંથી નીકળતો બધી ગતિઓ પસાર કરતો જ્યારે જે જગ્યાએ બેઠો છે ત્યાં એને પોતાને અત્યારે સૌથી મોટો અવસર ક્રિયા કરવાનો નથી, સૌથી મોટો અવસર વિચારોના પરિવર્તન, વિચાર શુદ્ધિનો. બોલો, વિચારનું બળ મળે તો બધા રૂપ રંગ જે પાપ કરાવનારા હતા એ બધા શાંત થઈ જશે. ક્યાંય કોઈ જગ્યાએ પ્રદર્શનની વાત નહીં રહે, સ્વદર્શનની વાત રહેશે. અને જાગૃતિ આત્માની બને એનો આનંદ 1000 સંવત્સરી કરતા વધારે છે ભાઈ. 1000 સંવત્સરી કરતા વધારે આનંદ આવે આત્માની જો જાગૃતિ આત્મદર્શીપણું આવે તો. બોલો, એક કદમ, 1 લાખનું પણ એક કદમ એ કેટલું મહત્વપૂર્ણ છે. આત્મદર્શીનો ભાવ એ 1000 સંવત્સરીની ક્રિયાઓ કરતા પણ વધારે હોય. મારા આત્માને આવું કોઈ ભાવના ન થાય, બસ આ હવાર હાંજ એ પૂજા પાઠ ભક્તિ, એ દાડો ઉજ્જવલ પૂરું થયું, કઈ યાદ નથી આવતું. નાશવંત દેહ છોડીને જવાનો, આ સંસાર આપણો નથી ને મૂકી જઈશું, એ કોઈ ભય નથી રાખવાનો કે મારો નવો ભવ થશે, આ છોડીને જવાનું, મને દુઃખ પડશે, આવી કોઈ વિચારધારા નથી કરી. વિચારધારા એક જ કરવી છે, મારો આત્મા હજી સુધી આ સંસારમાં રખડ્યા કરશે. મારે બધા જીવોને પ્રાયશ્ચિત આપવાનું હતું, 1 ઇન્ડિયા 2 ઇન્ડિયા 3 ઇન્ડિયા. મારે બધા જીવો પ્રત્યે ક્ષમા ભાવ રાખવાનો હતો, પ્રાયશ્ચિત્તનો પહેલો પરિણામ રાખવાનો હતો કે આવું બધું મેં શું કરી બેઠો. આ જૈન શાસનની આ બધી ક્રિયાઓ દ્વારા મારી પરિણતિ સ્થિર ન થઈ. મને પોતાને મોક્ષમાં જવા માટેનો કોઈ વિચાર અને મોક્ષમાં જવા માટેનો કોઈ રસ્તો કોઈ આપ્યો નહીં. ભગવંત બધાને આપવા તૈયાર હતા, હું એવો ભારે કર્મી. અનંત આત્મા મોક્ષે જશે તો આના કારણે જ જશે. એ ક્રિયાઓ કરતા એ જ્ઞાન દશામાં ભવ નિકળવાનો ભાવ આવશે અને અલિપ્ત દશા આવશે ત્યારે એનો આત્મા મોક્ષે જશે. તો મને પોતાને એવો ભારી કરીને આત્મા કે મને સુખ મળશે તો પણ મને એ જ ગમશે.
માનવ ગતિના સુખો ગમે, દેવ ગતિના સુખો ગમે, સુખ મળે એના માટે ધર્મ કરતો રહો. અને એક ક્રિયા કરતા કરતા મને પોતાને યાદ જ ના આવે કે મારા આત્માનું શાશ્વત સ્વરૂપ છે, મારી અજ્ઞાન દશા સાથ આપ્યા કરે. આજે મહેનત નહીં કરું, આજે વિચાર શુદ્ધિ માટે હું એક કદમ નહીં ઉઠાવું તો પછી ક્યારે ઉઠાય છે નક્કી કરો. આવતા ભાવમાં 100 ભાવ પછી, 1000 ભાવ પછી, દેવલોક પછી, શ્રીમંત દાદા મળે પછી ક્યારે? હવે આ જૈન શાસન ફરીથી યોગ નહીં આપે તો ભાવ નવા મળશે, નવા ભાવમાં સુખો મળશે, નવા ભાવમાં અનુકૂળતાઓ સાથે આજના સુખ કરતા અધિક સુખને લોકો સલામ કરવા વાળા મળશે. પરંતુ મુક્તિ નામનું સુખ આ ભાવ અટકાવો અને નવા ભાવમાં ન જવું, અને આ ભાવમાં જ્યાં પણ જે જગ્યાએ માને પોતાને અશુભ વિચાર લાગે એ અટકાવવાનો સમય ફરીથી ક્યારે મળશે? સુખની ચિંતા છે, બોલો નવા સુખ આપવા તૈયાર છે કર્મ તમને, બોલો કરો ધર્મ, ચલો. સુખ જોઈએ છે, જેટલું જોઈએ એટલું જોઈએ છે, મળી જશે. ધર્મની ક્રિયા કરે રાખો, મન મૂકીને કરો, સાધુ થઈ જાઓ, સાધુ થઈને ધર્મની ક્રિયા કરે રાખવાની, દેવલોકના સુખ મળી જશે. આ ભવનો અંત ક્યારે? મોક્ષ માટેનો વિચાર, આત્મા માટેનો વિચાર, આત્માને જોવાની દ્રષ્ટિ એ ક્યારે શરૂ થશે? જે સુખ માટે લાલસાને પગલી રાખો, જાઓ, ચાલ્યા જ કરો, ચાલ્યા જ કરો, જેટલું ચાલો એટલું ચાલ્યા કરો, ભેગું કરતા જ રહો, કરતા જ રહો. આખી દુનિયાએ નક્કી કર્યું છે આત્માની ડેથ સર્ટિફિકેટ આપે છે. તમારા જન્મ પહેલા પણ તમે હતા, તમારા મૃત્યુ પછી પણ તમે છો. કોણ? જન્મ પહેલા કોણ ને મૃત્યુ પછી કોણ? એટલે આ જે વ્યવહાર થયો છે એ બધો શોર્ટ ટાઈમનો, બધો લીઝ ઉપર, ભાડા પટ્ટા ઉપર, આ બધો વ્યવહાર કોક છીનવી લેશે. આ વ્યવહારનો આપણે કોઈ અધિકાર નહીં, આપણે કોઈ માલિક નથી, આપણા હક એક પણ નથી આ દુનિયામાં. જે હક છે એને કેમ ભૂલવા? મારો જે હક હતો એને હું કેમ વિસરું? કયો હક હતો આત્માનો? મારા આત્માની ઓળખ અને મારા આત્મામાં રહેલા જ્ઞાનની શોધ એ મારો હક હતો. મને અવસર મળ્યો, હું કેમ આગળ ન વધ્યો? કોણ મને રોકે છે? કોણ મને બાંધી રાખે છે? કોણે મને પછાડ્યો? બોલો, તૈયારી કરી 1 કલાક સ્વાધ્યાયની? હા, નથી બેસતું ને? વિચાર કરો, અનંતાનુબંધી કસાય કેટલો સાથ આપવો છે ત્યારે આ વાત નહીં બેસતી હોય, અને આવી 1000 દિવસ વાત સાંભળશે તો પણ નહીં બેસે. કર્મ કેટલા ભારે હશે, કેટલા કર્મનું જોર હશે. કર્મએ નતું કીધું તું મને સ્વીકાર, આપણે સ્વીકાર્યું, મને કર્મ કે હું આવી ગયો. 1000 લાખ રૂપિયા નતું કીધું તું મને સાચવ, આપણી બુદ્ધિ થઈ ગયા મૂલ્ય છે એટલે સાચવીએ છે. એમ અજ્ઞાન દશાએ આ બધો સંસાર સાચવે. બોલો, 1 કલાકનો સ્વાધ્યાય ન થાય, આત્મદર્શીપણીનો ભાવ ન જાગે એટલે તમારે ટાઇટલ, તમારે ત્રિપદીનું મારી દેવાનું, અનંતાનુબંધી, અનંતો કાળ, અનંત ઉપર. બોલો, કોઈને પૂછવા જવાની જરૂર જૈન શાસન ફળ્યું કે ન ફળ્યું? અત્યારે આ હાલત હોય તો મૃત્યુ વખતે રિબામણ થવાની છે, અને એમાં તમે ગમે એટલા ઉપચાર કરો તો દુખાવાના છે. કોઈને પૂછવાની જરૂર કે મને આ સમાધિ થશે, સમાધિ થશે? કોઈને પૂછવાની જરૂર કે મને સાધુનું દર્શન થશે કે નહીં થાય, મને મંગલિક મળશે કે નહીં મળે? કોઈને પૂછવાની જરૂર અત્યારના વ્યવહાર પરથી અંતિમ સમય માટે? આજે આવું ચાલતું હોય તો પછી કેવું હશે? પૂર્વના ભોમાં પણ આવું કર્યું તો અત્યારે કેવી હાલત છે? અત્યારે બી આવો ભાવ ન થાય, અને એક સામાયિકમાં ભણવાનું બી ન થાય, સ્વાધ્યાયનું ન થાય, આત્માની સમજણ ન થાય, એના ભવિષ્યનું નિર્માણ કેવું હશે? તમે નક્કી કરો ને, ફ્લેટ બંધો, પાયો રોકાયેલો ખબર ને 10 બંધાવવાના, બધી સિસ્ટમ સેટ કરેલી હોય ને. આજનું નાનું પ્લાનિંગ એક કાલનું ભવિષ્ય છે, એટલે ભવિષ્યનું નિર્માણ છે. આજે પ્લાનિંગ કયું થાય છે? ક્રિયાનું થાય છે કે સમજણનું થાય છે? એક સામાયિક ના થાય ને ભારે પડે ને. મેં તમે પરમ દિવસે થોડું ઇમોશનલ કીધું કે તમારાથી થાય, શક્ય હોય તો તમે કરજો. થોડું ઇમોશનલ વાત કરી, લાગણીશીલ વાત કરી. આજે એક વાત રિવર્સ કરું છું, ન થાય ને નેગેટિવ એપ્રોચ કરશો, ન થાય ને એટલે નેગેટિવ પ્લસ નેગેટિવ ઇઝ ઇક્વલ ટુ પોઝિટિવ. ન થાય ને એક સામાયિક, ન થાય ને અનંતાનુબંધી ના કરવા દે ને, સાયકોલોજી ટચ કરું છું. હા, અનંતાનુબંધી ના કરવા દે ને, અજ્ઞાન ના કરવા દે ને, અનંત કર્મો ના કરવા દે ને, એટલે એક સામાયિક ના થાય ને. ના પાડો, ના થાય. શું થાય કે ન થાય? એટલે કરવું છે કે નથી કરવું એ વાત કરી આપણે. હે, કરવું છે કે નથી કરવું? એ શક્ય છે કે નહીં? પાછું ઇમોશનલ શક્ય છે. અચ્છા, ચાલુ કર્યું? આ 4 દિવસનો ભાવ છે, ચાલુ કર્યું? ચપ્પા ભાઈ 2-4 દાડાથી આવે છે, સારી વાત છે. હે ભાઈ, શું શું? અરે ઘરે કરો ને, ઘરને જ ઉપાસે બનાવવું પણ ના પાડે, અમે આવી જઈશું, ક્યાં ના આવે? તમારે તમારી આરાધના સાધના કરવાની ના નથી, પણ એક સમષ્ટિગત જ્યારે એક સુંદર મજાનું સંઘનું નિર્માણ હોય અને સંઘ સાઈ જ્યારે આરાધના થતી હોય તો કેવા સુંદર ભાવો પ્રગટતા હોય. એક સારો આદર્શ મળે છે તમે જ્યારે સંઘની અંદર ખૂબ સારું કાર્ય કરો. એ સંઘની આરાધના, એ બધું સંચાલન એ આરાધકો માટે છે, અને આરાધક ભાવ વગર ક્યારે આરાધના ટકે જ નહીં.
અને આરાધનાની બધી ક્રિયાઓના જૂથના જૂથ ભેગા કરો અને આરાધના જીવ તત્વની, આત્મ તત્વની, મોક્ષ તત્વની વાત જ ન હોય. આરાધના શું નથી કરવું ને સામાયિક અથવા તો અનંતકાળ તમારે જે રીતે જીવ્યા છે એ રીતે જીવવું છે ને અત્યારે. એટલે કે જે દુઃખ ભોગવ્યા હતા એ જ દુઃખ મૃત્યુ વખતે ફરી ભોગવવા છે ને. એટલે અંતે અસમાધિ રહે તો તમને પોતાય એવું છે ને, તમારા ઉપર અંતે કોઈને દયા આવે તો ચાલે એવું છે ને, અંતે ખાટલામાં રહીને લેટ્રિન, બાથરૂમ, મચ્છર, ગંદકી, ખાવા પીવા ના હોય, વોમિટ થતી હોય, દવાઓથી તરફડતા હોય અને દવા સૂટ ના થતી હોય, આવો અસમાધિનો અંતે કાળ તમારે વ્યતીત કરવો છે ને, ના પાડો નથી કરવો એટલે તમે ના પાડશો એટલે થઈ જશે. કર્મ તો તમને પોતાને નિહાળે છે, તે પોતે અનંત કર્મનો ભાર ઉતારવા માટે તારી તૈયારી નથી એટલે તને આ બધું મળવાનું છે. હવે ખાલી પેલા જે ભૂતકાળને તમે નિહાળો છો ને, ભવિષ્ય નિહાળો 15 વર્ષ 20 વર્ષ પછી, 25 વર્ષ પછીનું તમે ભવિષ્ય નિહાળો કે આ અનિત્ય છે અને નિત્ય જે છે એમાં ભેદ કેટલો. નિત્યથી હું અનિત્ય તરફ ખેંચાઉં છું કે નિત્યથી નિત્ય તરફ ખેંચાઉં છું. મારું જ્ઞાન એ મને સમાધિ આપશે કે અસમાધિ આપશે? મારી ક્રિયા મને અસમાધિ આપશે કે સમાધિ આપશે? અત્યારથી જે ડિસ્ટર્બન્સ છે, અત્યારથી જે સંકલેશ છે, અત્યારથી જે આર્ત ધ્યાન છે એ અંતે આર્ત ધ્યાન જ આપશે. કેમ કોમ્પ્રોમાઇઝ નહીં? કેમ સમાધાન નહીં? કેમ સમજવાની શક્તિ નહીં? સમાધાન એટલે કર્મ ઓછા બાંધવાની તૈયારી. મારે જે લેવા દેવા નથી એમાં મારે ઈગો થવું નથી. આમ જોવા જાવ તો આખા સંસારમાં ઇન્વોલ્વ નતું થવાનું, ઘરમાં ઇન્વોલ્વ નતું થવાનું, છતાં જવાબદારી છે. એટલે ભગવાને કીધું તારી જવાબદારી, તારું કર્તવ્ય છે. જે દાડે તારું જ્ઞાન જાગતું ધબકતું થશે એ દાડે જવાબદારી પણ ઓછી કરી છે ખબર પડશે એટલે તને પોતાને ધર્મનો રંગ લાગ્યા વધે છે. એટલે જવાબદારી નિભાવવી એ કર્તવ્ય તો છે જ, પણ જવાબદારીમાંથી મુક્ત થવું એ પણ કર્તવ્ય છે. હવે બોલો, તમે દીકરાઓ બધા કામે લાગી ગયા, દીકરાઓ બધા સેટ થઈ ગયા, બોલો હવે તમારી જવાબદારી છે નિવૃત્તિની કે હજી પ્રવૃત્તિ? નિવૃત્તિની કે પ્રવૃત્તિની? બહુ વિચારશીલ બની અને અનંતાનુબંધીનો કસાય જો આપણને હેરાન કરતો હોય તો આપણે જાતે જ મહેનત કરવી પડશે. એક સામાયિક 1 કલાકનો સ્વાધ્યાય, 1 કલાકનું ચિંતન નિરંતર કરવું પડશે. 24 કલાકમાંથી 4 કલાક તમારા કાઢવા. ઊંઘવામાં, ખાવા પીવા, હરવા ફરવા, દુકાનમાં, ઘરમાં શું માળ્યું છે આખો દાડો? સંસાર સંસાર સંસાર. ખાલી આ ત્રિપદીનું નિરીક્ષણ કરીએ, આપણા આત્માનું કલ્યાણ કરીએ. અભ્યાસના વિચાર ચાંદ્રો કે ન